સુરત અને તાપી જિલ્લાના જીવાદોરી સમાન અને કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરી સહકારી દૂધ ઉત્પાદક સંઘની આગામી ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ પ્રેરિત પેનલના મજબૂત ઉમેદવાર નક્કી કરવા માટે જિલ્લા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે સત્તાવાર રીતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુમુલ ડેરીના શાસન ઘુરા સંભાળવા માટે આ વખતે ભાજપ સંગઠન દ્વારા ખૂબ જ ઝીણવટભરી તૈયારી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સુરત જિલ્લાની 9 બેઠકો અને તાપી જિલ્લાની 7 બેઠકો મળી કુલ 16 બેઠકો માટે દાવેદારો અને કાર્યકરોની રજૂઆત સાંભળવામાં આવી હતી. સુમુલ ડેરીના શાસન ધુરા સંભાળવા માટે આ વખતે ભાજપ સંગઠન દ્વારા ખૂબ જ ઝીણવટભરી તૈયારી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે સુરત જિલ્લાની 9 બેઠકો અને તાપી જિલ્લાની 7 બેઠકો મળીને કુલ 16 બેઠકો માટે દાવેદારો અને કાર્યકરોની રજૂઆત સાંભળવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ સેન્સ પ્રક્રિયા માટે ભાજપ પ્રદેશ મોવડી મંડળ દ્વારા ખાસ નિરીક્ષકો નિમણૂક કરવામાં આવી હતી, જેમાં શબ્દ શરણ બ્રહ્મભટ્ટ, ગીતાબેન રાઠવા અને દુષ્યંત પંડ્યાએ સુરત ખાતે આવીને બંને જિલ્લાના હોદ્દેદાર અને કાર્યકરોને 1 to 1 સાંભળ્યા હતા. સુમુલ ડેરીના વર્ચસ્વની લડાઈ હોવાથી જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે વહેલી સવારથી સુરત અને તાપી જિલ્લાના સહકારી આગેવાનો, વર્તમાન ડિરેક્ટરો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આજે બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે આવનારા દિવસોમાં સુરત અને તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એ સંદર્ભે આજે પ્રદેશમાંથી નિરીક્ષકો આવ્યા છે. નિરીક્ષકોમાં શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, દુષ્યંતભાઈ અને ગીતાબેન રાઠવા, આમ 3 નિરીક્ષકો પ્રદેશમાંથી આજે સુરત અને તાપી જિલ્લામાં જે કંઈ ઈચ્છુક ઉમેદવારો છે એમને સાંભળવા માટે આવ્યા છે. ત્યારબાદ આગામી દિવસોમાં જે કંઈ ઉમેદવારોની યાદી આવશે એ પ્રદેશમાં એનું મંથન થશે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ જાહેર થશે. એ ઉમેદવારો અમારા વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કહેવાશે. જેને પગલે કાર્યક્રમમાં લયમાં પરિસરમાં ભારે ગીર્દી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં તાપી જિલ્લા ભાજપ પ્રમુખ સુરજ વસાવાએ જણાવ્યું હતું કે સુમુલ ડેરીએ આ પંથકના પશુપાલકો અને ખેડૂતોની આર્થિક કરોડરજ્જુ છે. પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો સમક્ષ કાર્યકરોએ ખૂબ જ ઉત્સાહભેર પોતાના વિસ્તારોની રજૂઆત કરી છે. પક્ષના મોવડી મંડળ દ્વારા તમામ સમીકરણોને ધ્યાનમાં રાખીને જે પક્ષ સમક્ષ અને લોકપ્રિય ઉમેદવારના નામ નક્કી કરવામાં આવશે તેને જીતાડવા માટે આખી પેનલ અને બંને જિલ્લાનું સંગઠન એક થઈને કામે લાગશે. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ટૂંક સમયમાં જ ભાજપ પ્રેરિત પેનલના સત્તાવાર ઉમેદવારોના નામોની જાહેરાત થાય તેવી શક્યતા છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી.